છોકરાઓ દાખલા નંબર 8 તમે આગળ ચાલુ કરો ભણો. દાખલા નંબર 8 ની અંદર પેજ નંબર 32 ખાતાવાર હિસાબો બરાબર છે. ચાલો હવે દરેક દાખલાની અંદર જે રીતે હું કરાવું છું કે તમને વેપાર ખાતું પહેલા બનાવી દઉં છું બરાબર છે. તે હું પહેલા બનાવીશ. બનાવેલું છે એટલે ઓછો ટાઈમ પછી નાનું અને પાકું સાથે કરીશ તમારી બરાબર. જો આ વેપાર ખાતું શરૂ સ્ટોક ખરીદી વેચાણ આખો સ્ટોક આ તો 4 પાટિયા વેપારના લખી જ દેવાના ચોથે ચોક પુરાય એટલે 4 લખી દીધા. બીજી વાત હવાલાઓ આખો સ્ટોક કેટલી અસર થાય 2. બીજી કા આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પણ હમણાં આપણે અહીં બનાવ્યું નથી એટલે હું લખતો નથી પછી બરાબર. ચાલો હવે છોકરાઓ એવી કઈ કઈ એન્ટ્રી છે જે આપણી વેપાર ખાતામાં આવે તો પહેલા મજૂરી જોઈ લો. તો મજૂરી છોકરાઓ મેં અહીંયા લખી છે જોજો આ મજૂરી બહુ ધ્યાનથી એના પર હવાલા નંબર 5 છે જુઓ. બ વિભાગે અવિભાગની આપેલ સેવાના બદલામાં 500 નો સમાવેશ મજૂરીમાં થયેલો છે એટલે કે આ ખર્ચો કોનો છે? બોએ અને સેવા આપી તો સ્વાભાવિક છે સેવા લીધી કોણે? ઓએ. તો ખર્ચો કોનો વધ્યો કહેવાય? અનો. તો જો આના જે આ 8200 છે ને ભાઈ એમાં 500 પ્લસ કરી દીધા બરાબર. 8200 + 500 એટલે 8700 થઈ ગયા. ક્લિયર? અને આના જે 2700 હતા 2700 એમાંથી 500 માઈનસ કર્યા એટલે આના કેટલા થઈ ગયા? 2200 બરાબર છે. એટલે મજૂરી તમારી 8700 અને 2200 થશે. એકમાંથી માઈનસ બીજામાં પ્લસ. ક્લિયર? ચાલો હવે આવક ગાળા ભાડું તો સૂચના છે 1 નંબરની જુઓ કે 2/3 એટલે 2/3 1/3 ના પ્રમાણમાં વેચવું એટલે 2/1 બરાબર છે. તો આ તમે આવક માલ ગાળા ભાડું સૂચના 2/1 ના પ્રમાણમાં વેચ્યું તો 2340 રૂપિયા આવક માલ ગાળા ભાડું છે. કેટલા રૂપિયા? 2340. તો એ 2340 આવક માલ ગાળા ભાડું બે વચ્ચે વેચી દીધું. બોલો ક્લિયર? તો આ રીતે તમારું આખું વેપાર ખાતું આ નફા સાથે આવી જશે. ક્લિયર? બીજી વાત છોકરાઓ કે કાચો નફો ક્લિયર. આ જ પોઈન્ટ અગત્યનો છે ખાલી મજૂરીનો. બમાંથી માઈનસ આમાં પ્લસ. હવે શાંતિથી વેપાર ખાતું પૂરું. આવે છે જોજો. હવે આગળના દાખલાઓમાં છોકરાઓ આપણે ખરીદીનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ એ બેની જરૂર પડશે. તે પહેલા હું તમને શીખવી દઉં. ખરીદી તમારી મીંડા કાઢી નાખીએ એટલે 354/302 આવશે. પછી છે ને મેં 2 વડે ભાગી નાખી તો 177/151 બરાબર. ચાલો વેચાણનું પ્રમાણ 6080/5125 તો 1216 5 વડે ભાગ્યા તો 1216 અને 1025 આ એનું પ્રમાણ આવશે. પ્રમાણ થોડું મોટું રહેશે છોકરાઓ. એનો બીજો કોઈ રસ્તો નથી. ટેન્શન લેને કા નહીં. ચાલો હવે નાનું ખાતાના ખાના. છોકરાઓ અહીંયા ખાતાવાર નાનું ખાતું બનાવ્યું છે જોઈ લો. આ ખાતાવાર સામાન્ય નાનું મેં કહી દીધું કે બનાવી જ દેવાનું બરાબર છે.
અને પાકો સરવાઈ ગયો। હવે દાખલો હું શરૂ કરું છું સમય બગાડ્યા વગર। ભાડું, વેરો ને વીમો। આ ભાડું, વેરો, બરાબર છે। વીમો લખતો નથી, તમે લખી દેજો। તો સૂચના નંબર 1 માં આપણને કીધું છે 2/3 એટલે 2/1 ના પ્રમાણમાં તમારે છોકરાઓ ભાડું, વેરો વેચવાનો છે। તો જવાબ આવશે 6260 અને 3130। ચાલો હવે છોકરાઓ પરચુરણ ખર્ચ। તો પરચુરણ ખર્ચમાં પણ એ જ નિયમ કીધો છે। પરચુરણ ખર્ચ 2/1 તો 2400 અને 1200। પગાર, પગારમાં પણ એ જ નિયમ છે ભાઈ। તો એકદમ ઈઝી દાખલો થાય છે 2000 1000। વીજળી, તો એમાં પણ એક નિયમ 1400 અને 700। બસ તો છોકરાઓ અહીંયા ફરી એકવાર કહી દઉં કે આ જે ખર્ચા છે ભાડું, પરચુરણ, પગાર ને વીજળી, સૂચના નંબર 1 માં જે આપ્યું છે એ મુજબ છે, બરાબર 2/1। અને પછી તો ભાગાકાર કરતા બધાને આવે। ચાલો હવે આપેલ વટાવ। તો આ છોકરાઓ હવે આપેલ વટાવ, વટાવ ક્યારે આપી? માલ વેચાય તો। એટલે આ આપેલ વટાવમાં વેચાણનું પ્રમાણ આવે। વેચાણનું પ્રમાણ થોડું મોટું આવે છે છોકરાઓ, એટલે 1216 જેમ 1025। હવે તમારે આપેલ વટાવ વેચવાનો છે 2100 રૂપિયા, સોરી 2200 રૂપિયા વેચવાનો છે। તો પોઈન્ટમાં આમ તેમ જો કદાચ થાય તો પણ 1205 અને 1015, બરાબર। આપેલ વટાવ 1205 અને 1015। તકલીફ હોય તો છોકરો બોલી દેજો। હવે મળેલ વટાવ, વટાવ મળે ક્યારે? ખરીદી કરવા જઈએ ત્યારે, એટલે મળેલ વટાવ કાઉન્સમાં ખરીદી। ચાલો તો ખરીદીનું પ્રમાણ આપણે શોધ્યું છે 177 જેમ 151। તો આમાં સહેજ 650 છે ને એટલે પોઈન્ટમાં આમ તેમ થાય છે, તો મેં થોડું સેટિંગ કરી દીધેલું છે, બરાબર। હવે તમે પેલો આંકડો રાખો ને કોઈ ખોટું આપે નહીં, પણ મેં જવાબ જોયું તો ભાઈ હવે કોઈ પૂર્ણાંકમાં કે 9 નો આંકડો કે 8 એવો આવતું નથી, એ લોકો 300 લીધા હશે, એટલે આપણે એ રીતે 350 અને 300 થોડું સમજી લેજો આમાં। ચાલો હવે જાહેરાત। તો જાહેરાત છોકરાઓ સરખા હિસ્સે વેચવાની છે। તો જો જાહેરાત આમ તો કયું પ્રમાણ આવે? વેચાણ। પણ સરખા હિસ્સે સૂચના છે તો એ ચોખ્ખું લખું પણ છું સૂચના। તો 3680 છે એટલે તમારી જાહેરાત થશે 1840 1840, બરાબર। આવકમાલ ગાળા ભાડું મેં કરાવી દીધું છે। હવે આ બધું જરા છોકરી જોવાથી દેખાય છે। ફર્નિચર મિલકત કહેવાય। તો મિલકત લેણામાં 3000 આવશે। 3000 છે ને, માઈનસ ઘસારો। જો છોકરાઓ સૂચના છે ફર્નિચર, ફિટિંગ્સ, યંત્રો પર 10% ઘસારો 300। અહીં યંત્રો પણ બતાવી દઉં છું સાથે સાથે। યંત્રો 21000 માઈનસ ઘસારો 2100,
બોલો ચાલો બેન 21,000 માંથી 2100 બાદ કરો કેટલા આવશે 18 ઓકે ચાલો હવે આ ઘસારાઓ મારે નાનુંમાં ઉધાર લખવા છે તો જરા તમને વ્યવસ્થિત દેખાય તો ઉપરથી જવા દઉં છું હવે ચાલો ફર્નિચર ઘસારો તો છોકરા ફર્નિચર ઘસારો 3/4 1/4 એટલે 3/1 ના પ્રમાણમાં તો આપણે આ ફર્નિચર 3/1 ના પ્રમાણમાં વેચીએ તો 300 ભાગ્યા 4 કરો એટલે 75 આવે એટલે 225 આવશે નહીં 75 આવશે બરાબર છે ચાલો હવે બોલો તમે યંત્રોનો ઘસારો કેટલો આવે છે 15/75 અને 525 3/1 ના પ્રમાણે હવે છોકરાઓ દેવાદાર લેણદાર એ બધા પર કોઈ હવાલા નથી 11માં 12માં ની રીતે અહીં લખીશું મિલકત લેણામાં દેવાદારો આ બાજુ જગ્યા છોડીને લખીશું લેણદારો હવે આનું મૂડી ખાતું સાંભળજો તમે સાંભળજો એટલે ઘણા હોધામોધી કરે સાહેબ આનું આપ્યું તો બનું કેમ નથી આનું આપ્યું તો બનું કેમ નથી તો ભાઈ સમજી લો વેપારીનું નામ જ છે ખાલી એકલો સિંગલ જ છે આ સમજી ગયા એ ભાગીદાર નથી એટલે વેપારી એક જ છે અને અ નામનો વેપારી અ અને બ વસ્તુ બનાવે છે એમ છે ઘણાને પ્રશ્ન થાય કે ચાલો અનું મૂડી ખાતું આપ્યું તો બનું તો આપ્યું જ નથી ઘણા પાછા ઊભા થાય સાહેબ રકમ ખોટી છે કેમ ભાઈ એ બ તો છે જ નહીં બ એ વસ્તુનું નામ છે અ પણ વસ્તુનું નામ છે અને વેપારીનું નામ પણ અ છે એટલે એકલો અ છે મૂડી એટલે ઉપર અ બ કશું લખતો નથી 47,660 એની અંદર નીચે થોડી જગ્યા છોડીને ઉપાડ 4500 માઈનસ થશે હવે હાથ પર રોકડ અને બેંકમાં રોકડ મિલકત લેણામાં $170 અને 9900 હવે હવાલો પહેલો પૂરો બીજો પૂરો ત્રીજો ચોથો પાંચમો સ્ટોક રહી જાય નહીં એટલે આપણે લખવાનું છે સ્ટોક બરાબર જો કે વંચાઈ છે જોઈ લેજે નીચે દેખાય છે આમાં ઓકે તો સ્ટોક આનો છે ચાલો અહીંથી જવા દો થોડું બધાને નહીં થાય સ્ટોક આનો 16,740 બનો 12,050 28,790 આવે છે ચાલો હવે છોકરાઓ કોઈ દાખલો પોઈન્ટ બાકી રહેતો નથી હવે તમે સરવાળા બાદબાકી કરતા મારે તો પેલું મેં કાચો નફો વેપાર ખાતું બનાવી દીધું છે એટલે હવે તમારે એ કાચો નફો અહીંયા લખી દેવાનો 14,880 અહીંયા આવશે 15,620 હવે ગડબડ થાય છે છોકરાઓ આની અંદર ઉધાર સાઈડ વધી જાય છે કદાચ એટલે અહીંયા લખીશું ચોખ્ખી ખોટ એટલે ખાતાવાર ખોટ આવો શબ્દ લખે ને એકદમ વ્યવસ્થિત લાગે ખાતાવાર ચોખ્ખી ખોટ તો આમાં આવશે 1,675 ફરીથી બોલું આનો ઉધાર બાજુનો સરવાળો વધી જાય છે
એટલે અહીં જમા બાજુ થીટા. ચાલો, અને બ માં ખાતાવાર ચોખ્ખો નફો. તો ખાતાવાર ચોખ્ખો નફો આવશે છોકરાઓ 6435. હવે ઘણા શું કરે, સામાન્ય નાનું ના બનાવ્યું હોય તો એ ડાયરેક્ટ અસર આપી દે તો પણ ચાલે, પણ આપણે એકદમ પરફેક્ટ એકાઉન્ટ કરીએ એટલે અહીંયા નાનુંમાં લઈ આવો. પહેલા તો જો આ ઉધાર છે, આ બાજુ આ ઉધાર બાજુ છે એટલે એને જમા બાજુ લઈ લો. બ નો નફો અને અહીંયા લખીશું અની ખોટ 1675. એટલે આખા ધંધાનો ચોખ્ખો નફો, આખા ધંધાનો ચોખ્ખો નફો 4670 આવે છે. સોરી 4760. 4760 જોઈ લો, બરાબર. એ નફો અહીંયા પ્લસ કરી નાખો 4760. ચાલો, પછી 2 પ્લસ કરી મૂડી લખ બિન ચોખ્ખો ધારો 2 પ્લસ કરી અને મૂડી માઈનસ કરીએ તો 47920 તમારો જવાબ આવવો જોઈએ, બરાબર. પછી બેના સરવાળા કરી દેજો. આવા મોટા મોટા દાખલા પણ તમને બોર્ડ પર વ્યવસ્થિત સમજાય એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તો તમે મહેરબાની કરીને દાખલા ગણતા રહેજો. થેન્ક યુ.